અમદાવાદમાં કાચની મસ્જિદ પાસે દબાણ મુદ્દે ખુલાસો થયો છે। આરોપી સાથે મનપાના ટીડીઓ ઇન્સ્પેક્ટરનું કનેક્શન ખુલ્યું છે। આરોપી સલીમ પુત્ર સોહેલ સાથે નાસિકનું કનેક્શન ખુલ્યું છે। પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને લખ્યું છે પત્ર। મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની બેદરકારીનો ઉલ્લેખ છે। પોલીસ તપાસમાં આરોપી સાથેની વોટ્સએપ ચેટ પણ મળી આવી છે। ટીડીઓ ઇન્સ્પેક્ટર નાસિક સલીમ મોકલતો હતો દસ્તાવેજી પુરાવા। સ્કૂલના બદલે ગેરકાયદે શોપિંગ સેન્ટર બની ગયું હતું। બાદમાં ઓફિસરે જગ્યા પરત લેવા કોઈ કાર્યવાહી ન કરી। વર્ષ 2010ના શાસન અધિકારી ઓફિસરની વિગત મંગાવવામાં આવી છે। ખાતાકીય યોગ્ય કાર્યવાહી કરવા મનપા કમિશનરને ભલામણ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે। જી કશ્યપ, શું છે વધુ અપડેટ? કાચની મસ્જિદની જે જગ્યા છે ને તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે છેતરપિંડીનો જે બનાવ બન્યો હતો ને તેમાં આરોપીની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની એક ચેટ પોલીસને મળી આવી છે ને જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઈકોર્ટમાં જે મેટરો ચાલતી હોય અથવા તો આરોપીની સામે કોઈ પગલાં લેવાના હોય આ તમામ બાબતોની જાણ એ ટીડીઓ નાસિર જે છે તેના દ્વારા કરવામાં આવતી હોવાનો ખુલાસો જે છે તે થયો છે અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર જે છે તેને પત્ર લખી અને તેની સામે પગલાં લેવા માટે થઈને જણાવવામાં આવ્યું છે। સાથે જ પત્રમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્યારના શાસન અધિકારી અને મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર જે છે તેને આ સમગ્ર બાબતે જાણ હતી। તેમ છતાં તેના દ્વારા આ જગ્યાનો કબજો પરત મેળવવા માટે થઈને કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ને તેથી તેની ગંભીર બેદરકારી જણાઈ આવે છે। જેથી જે તે સમયના અધિકારીઓની વિગતો પોલીસ દ્વારા માંગવામાં આવી છે। સાથે જ તેની સામે ખાતાકીય પગલાં લેવા માટે થઈને પણ પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભલામણ કરવામાં આવી। જી કશ્યપ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।